સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી છે, લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે। ત્યારે જાલોદના તાલુકાના લીંબડીમાં પાણી માટેના ઘરમાં હાહાકાર પોકારી રહ્યા હતા। દાહોદના જાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે વારંવાર મુશ્કેલી લીંબડી નગરના ડબગરવાસ વિસ્તારમાં આશરે 10 દિવસથી પાણી પીવાની કે પાણી ન આવતા કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। ત્યારે પીવાના પાણીમાં હાહાકાર પુકારતા પંચાયતનો વહીવટી ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ઉનાળો શરૂ થતાં જાલોદ તાલુકામાં પીવાના પાણીનું સંકટ થયું છે। ગુજરાતનું જાલોદ તાલુકામાં જ પીવાનું પાણી માટે તરસ્યું કેમ? જાલોદના લીંબડી ડબગરવાસમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી જ મળતું નથી। હજુ ઉનાળાને તો ઘણી વાર છે ને લીંબડી શહેરમાં અત્યારથી જ પાણીની પોકારો ઉઠી છે, જેમાં લીંબડીના ડબગરવાસમાં પાણીથી પીડિત મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે। ગામના અગ્રણીઓ મહિલાઓ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનો હલ થયો નથી। અહેવાલમાં ન્યૂઝ કિશોર ડબગર, દાહોદ। અમારા ફળિયામાં 10 દિવસથી પાણી આવતું નથી ને વોટ લેવો હોય ત્યારે બધા આવે હાથ જોડતા જઈને જીતી જાય છે, પછી કોઈ સામું જોતું નહીં। અમારા રોડ દેખો, અમારી ગટરો દેખો, અમારી જોડે ઘર વેરો નર વેરો લઈ જાય છે, રૂપિયા લેવા આવી જાય છે, પણ પાણી હાણી આપો તારે ખબર પડે ને। અમારે અહીં પાણી આવતું નહીં ડબગરવાડામાં। તમે કે એકલી વખત કીધું પણ પાણીવાળા પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાવ્યા ઘર વેરો કરીને તો પૈસા લઈ ગયા, પણ પાણી ના છોડતા જ નહીં। અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ એમ તો 2-4 દાર થયા હતા, 10 દિવસ થયા ત્યાં લગન પાણી છોડતો નથી। હેડ પંપ બગડી ગયો છે, તમે પાણી કઈથી લાવીએ? પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ? એટલે પાણી બી નહીં આવતું, હેડ પંપ તૂટી ગયો, પાણી કઈથી લાવીએ અમે?